નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સુરત ફર્સ્ટ ન્યૂઝ અને સમાચારોમાં સમય થયો છે વિગતવાર નજર કરવા। સુરતમાં ફર્નિચર કોન્ટ્રાક્ટરનું શંકાસ્પદ મોત, પરિવારનો ગંભીર આક્ષેપ। મૃતકની ઓળખ 40 વર્ષીય મંગેશ ઉતાર તરીકે થઈ। મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના રહેવાસી પાંડેસરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા। સિટી લાઇટ વિસ્તારમાં ફર્નિચર કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા। પરિવારનો આક્ષેપ કે સાઇટ પરથી ધક્કો મારી નીચે ફેંકવામાં આવ્યા। પૈસાની લેતી દેતી અને જબરદસ્તી કામ કરાવવાના મુદ્દે પણ પરિવારના આક્ષેપ। મૃતકના પરિવારમાં પત્ની અને 2 દીકરીઓનો સમાવેશ। ઘટનાથી પરિવાર પર આભ ફાટ્યું। ન્યાયની માંગ સાથે પોલીસ સમક્ષ રજૂઆત। પરિવાર દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસની માંગ। ઉમરા પોલીસે ફરિયાદ અને આક્ષેપોના આધારે વધુ તપાસ હાથ ધરાઈ। मंगेश करके हमारे खास मित्र हैं, उनकी मृत्यु हो गई कल, बट वो कैसे हुआ हमको अब तक क्लियरिफिकेशन नहीं मिला है। नवमंगल सोसाइटी है सेटेलाइट में, उसके नीचे उनकी बॉडी मिली है। हमको 6 बजे जैसा कॉल आया था कि मंगेश भाई को ऐसा कुछ हो गया है, आप लोग देख लो। तो हम लोग गए तो बॉडी थी उनकी वहाँ, और कोई सोसाइटी वाला जिस साइड पे वो काम कर रहे थे वो साइड का ओनर तक वहाँ नहीं था, और वो ऐसा कुछ कर सके ऐसा इंसान था ही भी नहीं। बहुत सहन शक्ति वाला इंसान था, उनको ऐसा कोई दिक्कत भी नहीं थी कि वो कोई गलत कदम उठाए। और दूसरा कि वो पार्टी उनको बहुत प्रताड़ित कर रही थी काफ़ी समय से, तो उनसे परेशान भी थे। हमको बोला भी, तो हमने बीच में बोला भाई अपन चलते इसका सॉल्यूशन निकालते हैं, बट बोले नहीं मैं देख लूँगा। पार्टी बहुत राजनीति वाली है, वो धौंस बहुत देती है, तो वो कुछ कर देगी।